મહત્વના સમાચારો પર તો ચોટીલા હાઈવે પર નાયબ કલેક્ટર અને ટીમે એમઆરપી કરતા વધુ ભાવ વસૂલતી 5 હોસ્ટેલો સામે કાર્યવાહી કરી છે। મળેલી બાતમીના આધારે ચેકિંગ દરમિયાન ગેરરીતિ બહાર આવી હતી અને દરેક હોટલ પર 10,000 રૂપિયા મુજબ કુલ 50,000 રૂપિયાનો દંડ વસૂલાયો છે। તંત્રએ હોટલ માલિકનો કડક ચેતવણી આપી છે કે આવી પ્રવૃત્તિ ફરી જોવા મળશે તો સીલ કરવાની કાર્યવાહી પણ થશે। તો ચોટીલાથી આ મહત્વના સમાચાર। ગેરકાયદે હોટલો જે કિંમત વસૂલતી હતી તેના પર કડક કાર્યવાહી કરવામાં આવી છે। મામલતદાર ચોટીલા અને જિલ્લા લેવલેથી તોલમાપ ખાતાના અધિકારીઓની સંયુક્ત ટીમો બતાવી અને જે 10 હોટલો જે યાદી મળેલી હતી એ તમામ હોટલોની અંદર ટીમો દ્વારા તપાસણી હાથ ધરવામાં આવેલ હતી। આ તપાસણી દરમિયાન કુલ 5 હોટલોમાંથી આ હકીકત સાબિત થઈ કે એમઆરપી કરતા વધારે ભાવ વસૂલવામાં આવે છે। જેમાં હોટલોમાં જોવામાં આવે તો શ્રી રાજરાજેશ્વરી હોટલ ચોટીલા, જેના માલિક છે અભયકુમાર મહેન્દ્રકુમાર સિંગાળા, રાજમહેલ હોટલ કુંભારા, જેના માલિક છે ગભરુભાઈ ભોજભાઈ ધાધલ, શ્રી કૃષ્ણા હોટલ નાના કાંદાસર, જેના માલિક છે મેવાડા માતમભાઈ રામજીભાઈ, આશાપુરા હોટલ માલિક દિલીપસિંહ મહાવીરસિંહ જાડેજા અને બંસી હોટલ જેના જોગરાણા રવિભાઈ હીરાભાઈ। આ 5 હોટલોની અંદરથી એમઆરપી કરતા વધુ રકમ વસૂલવામાં આવતી હતી, જે સ્થળ પરની ટીમો દ્વારા આ હકીકત સામે આવી, જેથી આ ગુનાહિત પ્રવૃત્તિ સાબિત થતા તમામ હોટલની સામે એક હોટલ દીઠ 10,000 રૂપિયા દંડ લેખે 5 હોટલો સામે 50,000 રૂપિયાની દંડનીય કાર્યવાહી કરવામાં આવી।